બોલો ખેડૂત મિત્રો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. જય શું શ્રી કૃષ્ણ પુરાવા? સર. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પુરાવા સર. ઉપર તો કેસ આવ્યો છે, હવે શું છે? હવે એમાં એવું હું તમને જ્યારે રૂબરૂ મળી ગયો તો આપણે આપણી પર્સનલ ડિટેલ નહીં બોલતા. આપણે ભલે જરૂર સર. હોય તો યુટ્યુબમાં મૂકશો એટલે બીજા ભાઈઓને જાણકારી મળે. બોલો. અચ્છા સર, આપણે હે ને મેં તમને રૂબરૂ મળ્યો તો આપણે બધી ખબર હોય મને, આગળ વાત ચાલુ કરો ને. હવે એમાં એવું છે, એ જે જગ્યા રહી ને એમાં અત્યારે એ લોકોએ કઈ પુરાવો રજૂ કર્યો હોય ખબર નથી, પણ કોર્ટનું મેં સ્ટેટસ જોયું. પુરાવા રજૂ કર્યા હોય તો ખબર નથી એમ ન હાલે. કેસ હાલતો હોય તેની એક નકલ આપણને મળે, ન મળી હોય તો માગવાનો આપણો અધિકાર છે. અને સામેવાળાના પુરાવાનું મળ્યા વગર ખંડન કેવી રીતે કરશો? એટલે એમ ન કહી શકો કે એને પુરાવા રજૂ કર્યા. 4 તારીખ તો વહી ગઈ પુરાવા માટેની, એમાં લખ્યું જ છે. તો તમે માગો, ન ખબર વકીલ લખ્યો છે કે નથી? હા સર, વકીલ સાહેબ તો વકીલને પૂછો ને કે આને પુરાવા શું રજૂ કર્યા છે. ખંડન કરવું પડે ને. પુરાવા કોઈ પણ સામે રજૂ કર્યા હોય તો આપણે જવાબ દેવા પડે. ત્યાં સુધી તો અત્યાર સુધી એને કઈ પુરાવા નહોતા, પણ છેલ્લે જયારે કોર્ટ કમિશનર ની લોકોએ માંગણી કરી ને જગ્યા જોવા માટેની, કઈ નકશા કે કઈ પ્રૂફ કે કઈ હતું નહીં, બરાબર. ખાલી એની સાઈડમાં અમારી જગ્યા પડી છે ને એટલું જ એની પાસે ખાલી કહેવાનું છે. બરોબર છે. ને જમીન એમને ઘટે છે અમારા આખા સર્વે નંબરમાં, અને અમારે ઘટે છે. તેમાં કઈ ન હોય, કોર્ટ કમિશનર ની માંગણી થાય, આખો સર્વે નંબર મપાશે. બેને જમીન ઘટતી હોય તો હવના કબજામાં છે એ રહેશે. મારો જવાબ લખી રાખો. ચુકાદો આજ આવે. ફરીને કહું, બધા બાકીના ખેડૂતો સમજી શકે એટલા માટે કે બે વ્યક્તિનો કેસ હોય, ચાહે બે ભાઈ હોય, ચાહે બે પાડોશી હોય, કબજામાં જમીન બે માંથી એકબીજાની દબાવી ન હોય, ભલે તમે ખસેલા હો, ઈ તમારામાં હોય અને તમે એ બાજુવાળામાં હોય, તો કબજો ખાલી કરવાનો બે માંથી એકય ન થાય. કોર્ટ એવો હુકમ કરશે. તમારામાં જગ્યા વધારે નીકળે. સાંભળો પેલા મારી વાત. આખો ચુકાદો મેજિસ્ટ્રેટ પહેલા હું તમને ચુકાદો આપી દઉં કે આમ જ રિઝલ્ટ આવે એમ. જગ્યા વધારે નીકળે, તમારામાં એની નીકળે ચાહે એનામાં તમારી નીકળે, તો કોર્ટ હુકમ કરી શકે. જગ્યા જ જ્યારે નથી તો કોર્ટ ક્યાંથી હુકમ કરશે? સાહેબ પણ એમાં એવું છે કે એમનું જે ખેતર રહ્યું ને, મારા ખેતર પછી એમનું ખેતર આવે, અને એમના પછી મારું, અમારા જે ગઢિયા વખતના જે ખળાવાળ આપેલી ને એ જગ્યા મારો બાંધકામ છે. તમારું બાંધકામ ઉભું છે એમાં. અને 7 નંબર તમારું છે કે બીજાનું છે? ના સાહેબ, 7 નંબરમાં તો 7 નંબર તો એવું છે કે અમારે જો પહેલેથી અનેક વ્યક્તિના નામ હોય ને, એમાં સંયુક્ત હોય, મજિયારું હોય. ના સાહેબ, અત્યારે તો ખળામાં કઈ મજિયારું છે નહીં, પણ ખળામાં તો શું હતું પેલાના વખતમાં જે નબળો ભાગ હોય રાવરી જમીન પડી છે. કઈક જમીનનું સ્ટેટસ તો હોય ને. ના સાહેબ, રાવરી જમીન પડી હોય, કા કોકનામાં ખરાબા તરીકે બોલતું હોય, કા પોત ખરાબો અ વર્ગ બોલતો હોય કે બ વર્ગ બોલતો હોય, કઈક તો હોય ને. 2 ગુઠા ખરાબો મારા સર્વે નંબરમાં બોલે છે. હા, તો બસ, તો એ તમારી માલિકીની જગ્યા થઈ. એ તો તમને કહીને પૂછું છું કે સ્ટેટસ તો હોય જ કઈક. પણ એમાં શું, એ જમીન રહી ને એ ભાઈ રહ્યા ને, જેને વળી પર દાવો માંડ્યો છે, એને એની જમીન વચ્ચે આવે, એના પછી અમારી જમીન આવે, અને એની બે બાજુ તમારી જમીન આવી, બે બાજુ તમારી જમીન આવી કે એક સાઈડ આવી? બે જમીન. સર્વે નંબર મારો એક સાઈડ આવ્યો, પણ અમારો જે દાદાનો સર્વે નંબર હતો ને, ખરાબા વાળી જમીન બીજી બાજુ આવી. હા, બરોબર છે. હવે એ બાજુ ખરેખર 2 ગુઠા જમીન પડી છે કે વધારે પડી છે? નહીં સાહેબ, જમીન તો નહીં, મારા મેં બાંધકામ કર્યું ને એમાં મારે 4 ગુઠા છે. એટલે વધારાનું બાંધકામ કર્યું ને તમે તો? પણ 2 ગુઠાનું અમારે કરો માં જે છે સીધો જવાબ દો ને. હા સાહેબ, હું સીધું જ કઉ છું. એમાં એવું છે, મારી જમીન રહી ને એમાં મારે 4-5 ગુઠા જમીન ઘટે છે. હા, અમારી પાસે જે અત્યારે મેં બાંધકામ કર્યું ઈ મારા સર્વે બધું ભેગું કરું તો એ મારે 4-5 ગુઠા જમીન ઘટે છે. બરોબર છે. સામે વાળાને વધે છે, એનામાં નીકળે છે? નહીં, સામે જેની મારી પર દાવો માંડ્યો ને એને ઘટે છે, પણ એમના ભાઈને વધે છે 5 ગુઠા. તો તમે એન્યુઅલ કરી કે એના ભાઈને પક્ષકાર તરીકે જોડો ને. પણ એ તો એનો ભાઈ છે તો એને નો જોડવાનું, તમારે જોડવાનો હોય. પક્ષકાર તરીકે બોલે ને સાહેબ, ભલે ને બોલે, માપણી થોડી ખોટું બોલશે. સામે વળે ને ગળામાં ટાટિયા નાખી જ દેવાય. હમણાં એક કેસ હતો કાકા ભત્રીજાનો, એક બીજા ઉપર કેસ કરી, કાકાને જમીન ઘટતી હતી, એના ભત્રીજામાં નીકળતી હતી, નાખ્યો મેં પક્ષકાર તરીકે અંદર, ચાલુ કેસમાં નાખ્યો. બરાબર, કે પક્ષકાર તરીકે આને જોડો, જોડી દેવાય એને. આપણે અરજી લખીને આપણે આપવાની હોય કે સમજી લ્યો એનો હગો ભાઈ હોય તો હા મામી બેન ઉભા કરી દેવાય. બરાબર. અમારા જ કેસની અંદર કહું છું, રાજકોટની બાજુનું ગામ ખોરાણા, નામ લેવામાં વાંધો નથી. હું જતો જમીન સંપાદન અધિકારી પાસે કેસ ગયો, મેં ચોખ્ખા શબ્દમાં લખીને દીધું, આ જમીન એના ભાઈના હિસ્સામાં નીકળે છે, એટલે એના ભાઈને અમારામાં નીકળે છે, અમારી આનામાં નીકળે છે, તો એના ભાઈ તરીકે પક્ષકાર તરીકે જોડો, અમારી પાસે વધારાની જગ્યા નથી. જોડી દીધો, એટલે કેસ પાછો ખેંચી લીધો. એના ભાઈ કજ્યો થાય એમ હતો, હગા ભાઈ હારે. હા, બરાબર. કેસ ખેંચી લીધો પાછો કે નથી જોતી જમીન. એ તો બરાબર છે. બોલો, જવાબ મળી ગયો તમને? હા સાહેબ, મળી ગયો, પણ મારે હું તો મને હે ને જે મારે કેવું એ રીતનું હું કઈ નથી તમને રજૂ નથી કરી. તાલીમ કેમ્પમાં આવજો. હવે તમે જે મળી ગયા ને એ ભૂતકાળ થઈ ગયો, એવી રીતે મળતો તો હવે બંધ કરી દીધું. હવે પોચાતું જ નથી કોઈ દી. ફોન કરવા એ પૂરા પોચાતા નથી. એમાં રૂબરૂ મળવામાં ક્યાં સમય વગાડવો? તમે હતા નસીબદાર કે 2 કલાક બેહી જતા હતા. હા, બરાબર. હવે કોઈને બેહવાનો વાત છે જ નહીં.
હવે તાલીમ કેમ્પ દરમિયાન આવે એમાં રૂબરૂ મળવાની વ્યવસ્થા રાખી છે, એનો લાભ લઈ શકો. પણ બધું કાગળ પેપર બધું ઘટાવીને આવજો, નહીં તો શું કામનું. ઓકે સાહેબ, ઓકે ઓકે.